વાત કરીએ વલસાડની તો વલસાડના ઉમરગામ તાલુકાના કનાડુ ખાતે ખેતી કરી ગુજરાત ચલાવતા બ્રાહ્મણ સમાજના તરુણ દીક્ષિતની સુપુત્રી હેરીના લગ્નની આગલી રાત સંગીત સંધ્યા કાર્યક્રમ અંતર્ગત રાત્રિના સમયે અચાનક ફિલ્મ અને ટીવી સિરિયલના એક્ટર અને પ્રોડ્યુસરની ખ્યાતિ મેળવનાર રાજેશ કુમાર રોસેસ અચાનક તેમની ધર્મપત્ની માધવી સાથે લગ્ન મંડપમાં આવી પહોંચ્યા હતા અને સંગીત કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય બ્રાહ્મણ સમાજ પરિવારમાં અચરજ થઈ પામી હતી। અચાનક સેલિબ્રિટી આવી જતા મહિલાઓ અને યુવાનોમાં ચીચિયારી નીકળી અને તેમને જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જોકે ચુસ્ત બાઉન્સરોનો બંદોબસ્ત રહેતા સુરક્ષા કેળવાઈ હતી। બંને સેલિબ્રિટી સ્ટેજ ઉપર જઈ વરવધુઓને તેમનું લગ્ન જીવન મંગલમય બની રહે અને આશીર્વાદ આપ્યા હતા અને પોતાનો જ આ બ્રાહ્મણ પરિવાર છે તેમ વર્તન કર્યું હતું। સ્ટેજ ઉપર તરુણ દીક્ષિત અને તેમની ધર્મપત્ની અલ્પા પોતાના જૂના મિત્ર છે એમ સંબોધી દીક્ષિત પરિવાર ખુશનસીબ છે કે આપણા ઘરે દીકરીનો અવતાર રહ્યો છે અને કાળજાના ટુકડાને આજે લગ્ન કરાવવાની પર ઘરે વટાવવાની ઘટના માતા પિતા માટે કેટલી દુઃખદ હોય છે ને સાચી જાણકારી લોકો વચ્ચે જણાવી હતી। અને જોકે રાજેશ કુમારના પૂર્વજોનું ઘર બિહારના ગયામાં રહ્યું છે। 1999માં તેમને ફિલ્મ અને સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે અત્યાર સુધી 50થી વધુ સિરિયલ અને 7 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે। 2004માં તેમને માધવી ચોપરા સાથે લગ્ન કર્યા તથા રાજેશ કુમાર દિલ્હી યુનિવર્સિટી હિન્દુ કોલેજના વિદ્યાર્થી રહી એક ભારતીય અભિનેતા અને નિર્માતા તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું। તો આ તરફ ગોંડા